વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે પ્રામાણ્ય વિતરણ ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં ત્રીજું ચેપ્ટર. એમાં આપણે પાંચમો સમ લેવા જઈ રહ્યા છે. એ વિભાગનો બીજો સમ છે. એક વિસ્તારમાં રહેતા 20 વર્ષ અને 26 વર્ષ સુધીની વય ધરાવતા 500 વ્યક્તિઓનું એટલે n બરાબર 500 સરેરાશ વજન 55 કિલો છે, એટલે કે મ્યુ બરાબર 55 અને વિચરણ 100 કિલોગ્રામનો વર્ગ છે, એટલે સિગ્મા સ્ક્વેર. આ વ્યક્તિઓનું વજન પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. આમાંથી અમુક વ્યક્તિઓને નીચે પ્રમાણે સમૂહમાં મૂકવામાં આવે છે. ચાલો તો 70 કિલોથી વધુ વજન ધરાવતા વ્યક્તિઓને મેદસ્વી વ્યક્તિના સમૂહમાં મૂકવામાં આવે છે. 50 થી 60 કિલો વચ્ચે વજન ધરાવતી વ્યક્તિઓને સ્વસ્થ વ્યક્તિઓના સમૂહમાં મૂકવામાં આવે છે. અને 35 કિલોથી ઓછું વજન ધરાવતા વ્યક્તિઓને શારીરિક રીતે નબળા સમૂહમાં મૂકવામાં આવે છે. ઓકે, તો આ માહિતી પરથી વિસ્તારમાં મેદસ્વી, સ્વસ્થ અને શારીરિક રીતે નબળા વ્યક્તિઓની સંખ્યાનું અનુમાન કરો. તો ત્રણે પ્રશ્ન આપણને પૂછેલા છે. મેદસ્વી એટલે 70 થી વધુ, શારીરિક રીતે સ્વસ્થ એટલે 50 થી 60 કિલો અને શારીરિક રીતે નબળા એટલે 35 થી ઓછું. બરાબર છે. ચલો તો સૌપ્રથમ આપણે કન્ટેન લખી નાખીએ. તો કન્ટેનમાં આપણને આપેલું છે કુલ વ્યક્તિઓની સંખ્યા એટલે n બરાબર 500, જેનો મધ્યક આપણને આપેલો છે મ્યુ બરાબર 55 અને વિચરણ આપેલું છે સિગ્મા સ્ક્વેર બરાબર 100. તેથી સિગ્મા બરાબર કેટલા થશે? તો સિગ્મા બરાબર થશે 10. ઓકે, ચલો તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન મેળવીએ. મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા. તો મેદસ્વી માટે શું સ્ટેન્ડર્ડ છે? 70 કિલોથી વધુ વજન ધરાવતી વ્યક્તિ. ચાલો તો 70 થી વધુ વજન ધરાવતી વ્યક્તિને આપણે લખવું હોય તો કઈ રીતે લખશું? તો કે x ની કિંમત 70 કે તેથી વધુ હોય તો કઈ રીતે મૂકશું? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70. બરાબર છે. તો શું થશે? તો કે p ઓફ x માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70 માઇનસ મ્યુ, મ્યુ બરાબર 55 છેદમાં સિગ્મા એટલે 10. ઓકે, ચાલો સાદુરૂપ આપીએ તો p ઓફ x માઇનસ મ્યુ અપોન સિગ્મા એટલે થઈ જશે z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 70 માઇનસ 55 એટલે 15 15 ભાગ્યા 10 એટલે 1.5 થશે. જેવું આપણને સૌપ્રથમ z મળે એટલે આપણે આકૃતિ બનાવી દેવાની. ચાલો તો પ્રામાણ્ય વક્રની આકૃતિ બનાવીએ. આ છે આપણો પ્રામાણ્ય વક્ર. હવે એમાં આપણે કિંમત મૂકીએ તો z ની કિંમત પહેલા તો જોવાનું કેવું છે, તો કે 1.5 એટલે 1.5 હું અહીંયા મૂકું છું. આ છે 1.5 પ્લસ છે એટલે આપણે જમણી બાજુ કોઈ પણ જગ્યાએ મૂકી શકીએ. દાખલા તરીકે હું અહીંયા મૂકું છું. આ છે 1.5, z બરાબર 1.5. ગ્રેટર ધેન કીધું છે, આ સાઈડ નિશાની છે બરાબર. ગ્રેટર ધેન કીધું છે એટલે તેનાથી વધુનું ક્ષેત્રફળ એટલે આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. ચાલો આના માટે શું થશે? તો કે જ્યારે આ રીતની આકૃતિ હોય ત્યારે આપણને આ ક્ષેત્રફળ ખબર છે કે આ કુલ ક્ષેત્રફળ 0 થી ઇન્ફિનિટી સુધીનું 0.5 છે. બરાબર છે. અને જે આપણે કોષ્ટકમાં જોઈશું 0 થી 1.5 વચ્ચેનું ક્ષેત્રફળ આપણને નથી ખબર કેટલું છે, તો અત્યારે આપણે એને a કહીએ તો શું થશે? 0.5 માંથી હું આ ખાલી ભાગ a માઇનસ કરું તો આપણો જવાબ આવી જાય. તો કે યસ, બરાબર છે. ચાલો તો p ઓફ પહેલા 0.5 એટલે ક્યાંથી ક્યાં સુધીનું? 0 થી ઇન્ફિનિટી સુધી. 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટી માઇનસ a ઇક્વલ ટુ ક્યાંથી ક્યાં સુધીનું છે? p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1.5. ચાલો હવે આપણે 0 થી ઇન્ફિનિટી સુધીનું આપણને ખબર છે કેટલું થાય? 0.5. અને હવે આપણે 1.5 માટે કોષ્ટકમાં જોઈશું. તો 1.5 અહીંયા તમે જોઈ શકો છો કે આ રહ્યા 1.5 આપણી પાસે. 1.5 નું ક્ષેત્રફળ જે છે એ 43 32 થશે. 4332. ઓકે, તો આપણું ક્ષેત્રફળ જે છે એ થશે 43 32, 0.4332. તો અહીંયા આપણે 0.5 માઇનસ 0.4332 કરીએ તો આપણો જવાબ થશે. ચાલો તો કેલ્ક્યુલેટરથી કેલ્ક્યુલેશન કરીએ તો 0.5 માઇનસ 0.4332 બરાબર 0.0668 આપણને મળશે. 0.0668 0.0668
એને ગુણ્યા આપણે સંખ્યા કીધી છે એને ગુણ્યા કેટલા કરશું આપણે તો કે 500 બરાબર છે તો ગુણ્યા 500 કરીએ 0.0668 ગુણ્યા આપણે 500 કરવાનું છે તો 0.0668 ગુણ્યા 500 એટલે 33.4 આપણો જવાબ થશે 33.4 પણ વ્યક્તિઓની સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં ન હોય એટલે આપણો જવાબ થશે 33 બરાબર તો તેથી આપણે લખી શકીએ કે સમૂહમાં એક વિસ્તાર એટલે વિસ્તારમાં મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા કેટલી છે 33 હશે એટલે લખવાનું તેથી વિસ્તારમાં મેદસ્વી વ્યક્તિઓની સંખ્યા લગભગ 33 થશે ઓકે ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 લઈએ બીજો પ્રશ્ન છે સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા સ્વસ્થ વ્યક્તિઓ માટે વજન કેટલું સ્ટેન્ડર્ડ છે 50 થી 60 કિલોની વચ્ચે વજન હોય તો આપણે સ્વસ્થ વ્યક્તિ કહીશું તો 50 થી 60 કિલોગ્રામની વચ્ચે વજન ધરાવતી વ્યક્તિઓ માટે આપણે લખશું નંબર 2 કરીને કે x ની કિંમત 50 થી 60 ની વચ્ચે હોય એટલે x પછી 50 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 60 ઓકે ચાલો હવે આને આપણે z માં ફેરવી દઈએ તો p ઓફ 50 માઇનસ મ્યુ બરાબર કેટલા છે મ્યુ બરાબર 55 સિગ્મા બરાબર 10 એટલે 50 માઇનસ 55 ભાગ્યા 10 લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 60 માઇનસ મ્યુ એટલે 55 છેદમાં સિગ્મા એટલે 10 ઓકે ચાલો તો સાદુરૂપ આપીએ તો p ઓફ 50 માઇનસ 55 એટલે -5 ભાગ્યા 10 કરો તો -0.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 60 માઇનસ 55 એટલે 5 ભાગ્યા 10 તો 0.5 થશે બરાબર છે ચાલો હવે જ્યારે આપણને z મળી જાય એટલે આપણે આકૃતિ બનાવશું તો આપણો પ્રામાણ્ય વક્ર તૈયાર છે ચાલો હવે એમાં એક કિંમત છે એ છે 0.5 અને એ માઇનસ છે એટલે આપણે ડાબી બાજુ મૂકીએ એટલે લગભગ આ ભાગ હશે માની લઈએ z બરાબર -0.5 અને અહીંયા આપણે જોઈએ તો 0.5 પ્લસ કિંમત છે બીજી તો અહીંયા આપણે મૂકશું z બરાબર 0.5 બંનેની વચ્ચેનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે એટલે એનો મતલબ એવો થાય પહેલા આપણે પહોંચ્યું 0 સુધી જ્યારે પણ 0 વચ્ચે આવે ત્યારે આપણે ટ્રાવેલ કરવાનું ડાબી બાજુથી -0.5 થી પહેલા આપણે 0 સુધી આ રીતે પહોંચી ગયા બરાબર છે આ ભાગને આપણે a1 કહી દઈએ હવે ત્યાંથી આપણે આગળ વધીને 0 થી આગળ વધીને આપણી સફર લઈ જવાની છે 0.5 સુધી બરાબર છે ચાલો તો આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે ઇન શોર્ટ બે ભાગ થઈ ગયા 0.5 થી 0 અને 0 થી 0.5 તો એને લખશું કઈ રીતે આપણે કે p ઓફ ઇક્વલ ટુ p ઓફ -0.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 આપણે 0 સુધી પહોંચી જાય 0 થી આગળ વધીએ તો p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0.5 બરાબર તો અહીંથી અહીંયા સુધીની આપણી સફર પૂરી થઈ હવે પહેલા તો આપણે કોષ્ટકમાં જોવું હોય અથવા તો આવૃત્તિ વક્રની સમમિતતાને કારણે માઇનસને આપણે પ્લસ કરી દઈએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0.5 વત્તા p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0.5 આપણે લઈએ ચાલો હવે આપણે પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં જોઈશું તો 0.5 ની આપણે કિંમત જોવાની છે બરાબર છે ચાલો તો 0.5 ની આપણે કિંમત જોઈએ તો z કોષ્ટકમાં કેટલી આવે છે જોઈએ યસ ચાલો તો આપણને 0.5 ની કિંમત આપણે જોઈએ તો આપણને મળશે 0.5 એટલે તમે અહીંયા જોઈ શકો છો 0.5 ની સામે 19 15 છે 0.19 આપણી કિંમત થશે 0.5 ની ઓકે ચાલો તો 0.19 વત્તા 0.19 બરાબર છે તો 0.19 વત્તા 0.19 આપણે કરીએ 0.19 ગુણ્યા
ગુણ્યા 2 કરી નાખીએ તો 0.383 થશે 0.383 પણ આપણે વ્યક્તિની સંખ્યા ગોતવાની છે માટે એને ગુણ્યા 500 કરીએ 0.383 ગુણ્યા 500 કરો ગુણ્યા 500 191.5 આપણને મળશે 191.5 એટલે લગભગ 192 બરાબર તો નીચે લખી શકીએ આપણે તેથી વિસ્તારમાં સ્વસ્થ વ્યક્તિઓની સંખ્યા લગભગ 192 થશે અથવા 192 હશે ઓકે ચાલો તો 192 આપણો જવાબ છે ત્રીજો પ્રશ્ન આપણને પૂછેલો છે કે શારીરિક રીતે નબળી વ્યક્તિઓ શારીરિક રીતે નબળી માટે કેટલું છે તો કે 35 કિલોથી ઓછું વજન હોવું જરૂરી છે ઓકે તો 35 કિલોથી ઓછું વજન ધરાવતી વ્યક્તિઓની સંખ્યા આપણે મેળવીએ છીએ તો એને કઈ રીતે લખશું કે p of x લેસ ધેન ઇક્વલ ટુ 35 સૌપ્રથમ તમે આને z માં ફેરવો તો p of x માઇનસ મ્યુ ના છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 35 માઇનસ મ્યુ બરાબર છે 55 છેદમાં સિગ્મા બરાબર છે 10 તો p of z લેસ ધેન ઇક્વલ ટુ ચાલો આપણે 35 માઇનસ 55 કરીએ તો કેટલા થશે તો કે માઇનસ 20 થશે માઇનસ 20 ભાગ્યા 10 કરો તો માઇનસ 2 p of z લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ 2 માટે આપણે આકૃતિ બનાવવાની છે તો સૌપ્રથમ આપણે પ્રામાણ્ય વક્ર આપણો એડ કરી દઈએ આપણો પ્રામાણ્ય વક્ર રેડી છે આપણે મેળવવાનું છે z ઇક્વલ ટુ માઇનસ 2 થી ઓછા ચાલો તો હું અહીંયા મૂકું છું z ઇક્વલ ટુ માઇનસ 2 બરાબર માઇનસ 2 થી ઓછા એટલે પ્રામાણ્ય વક્રનો આ ભાગ થશે પ્રમાણિત પ્રામાણ્ય વક્રનો આટલા ભાગનું ક્ષેત્રફળ મેળવવાનું છે બરાબર તો શું કરવાનું તો કે ઓબ્વિયસલી આખાનું જે ક્ષેત્રફળ છે આ આખું ક્ષેત્રફળ એ છે 0.5 છે બરાબર છે એમાંથી 0.5 માંથી આપણે આ ખાલી ભાગ જે છે આપણો આ ખાલી ભાગ એ માઇનસ કરી દઈએ શું મળશે આપણને તો કે આપણે હાઇલાઇટ કરેલો જે યલો પાર્ટ વધ્યો એ પાર્ટ આપણને મળશે બરાબર છે તો કઈ રીતે થશે તો કે આખું ક્ષેત્રફળ એટલે 0.5 થશે સોરી 0.5 એમાંથી આ ગ્રીન પાર્ટ એટલે આપણે જેને a કહીશું એ બાદ કરી દઈએ એટલે આપણો જવાબ થશે 0.5 માઇનસ a ચાલો તો 0.5 એટલે કઈ રીતે લખશું માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z સોરી ઇક્વલ ટુ મૂકવાનું લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ a એટલે માઇનસ 2 થી 0 સુધીનું ક્ષેત્રફળ એટલે p ઓફ માઇનસ 2 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 ઓકે ચાલો તો ઇન્ફિનિટી થી 0 સુધીનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે 0.5 થાય અને હવે માઇનસ ને પ્લસ માં ફેરવીએ તો p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2 થશે તો હવે p 0.5 માઇનસ 0 થી 2 સુધીનું આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે તો 0 થી 2 સુધીનું ક્ષેત્રફળ આપણે પ્રામાણ્ય વક્રના કોષ્ટકમાં જોઈએ તો આપણને મળશે 2 ની સામે આપણને કિંમત મળશે 0.4772 બરાબર અહીંયા આપેલી છે 2 ની સામે 0.4772 તો પ્રામાણ્ય વક્રનું ક્ષેત્રફળ થશે 0.4772 0.5 માંથી 0.4772 માઇનસ કરીએ 0.5 માઇનસ 0.4772 0.0228 વચ્ચે 0.0228 એને ગુણ્યા આપણે કરી દો 500 ચાલો 500 વડે એનો ગુણાકાર કરી દઈએ તો ગુણ્યા 500 એટલે 11.4 થશે પણ વ્યક્તિઓની સંખ્યા છે એટલે પૂર્ણાંકમાં જ રાખવાનું એટલે 11 થશે તો નીચે આપણે જવાબ લખી શકીએ તેથી શારીરિક રીતે નબળા અથવા નબળી વ્યક્તિઓની સંખ્યા લગભગ 11 થશે ઓકે ત્યાર પછી છઠ્ઠો દાખલો ઈ વિભાગનો ત્રીજો દાખલો 136માં પેજ ઉપર
યુનિવર્સિટીની એક હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું સરેરાશ માસિક ખર્ચ, ચાલો સરેરાશ માસિક ખર્ચ એટલે મ્યુ થશે 2000 રૂપિયા અને તેનું પ્રમાણિત વિચલન 500 છે. જો વિદ્યાર્થીઓના સરેરાશ માસિક ખર્ચનું વિતરણ પ્રામાણ્ય હોય તો પહેલો પ્રશ્ન 750 અને 1250 વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી અને છેલ્લે 2400 થી ઓછું ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી શોધો. આપણે ટકાવારી મેળવવાની હોવાથી જે જવાબ આવે એને 100 વડે ગુણી નાખશું. ચાલો તો સૌપ્રથમ આપણે ઇન્ફોર્મેશન લખી લઈએ. તો ઇન્ફોર્મેશનના ભાગરૂપે આપણને આપેલું છે મ્યુ બરાબર મધ્યક એટલે 2000 અને સિગ્મા આપણને આપેલો છે 500. બરાબર છે. ચાલો પ્રશ્ન નંબર 1 આપણે સોલ્વ કરીએ. તો પ્રશ્ન નંબર 1 માં આપણને કીધેલું છે 750 અને 1250 ની વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો x ના સ્વરૂપમાં કઈ રીતે લખશું આપણે? 750 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1250. હવે સૌપ્રથમ x ને z માં ફેરવીએ તો p ઓફ 750 માઇનસ 2000 છેદમાં 500 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 1250 માઇનસ 2000 છેદમાં 500 બરાબર. ચાલો સાદુરૂપ આપીએ તો શું થશે? p ઓફ પેલા તો 750 માઇનસ 2000 ભાગ્યા 500, 750 માઇનસ 2000 ભાગ્યા 500 માઇનસ 2.5 મળશે આપણને. માઇનસ 2.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ, હવે 1250 માઇનસ 2000 ભાગ્યા 500 આપણને મળશે માઇનસ 1.5. બંને કિંમતો આવી માઇનસ. બરાબર છે. ચાલો તો આપણે આકૃતિ બનાવીએ. ચાલો તો માઇનસ 2.5 અને માઇનસ 0.1.5 બંને કિંમતો માઇનસ છે. તો અહીંયા આપણે મૂકશું માઇનસ 2.5. આ z બરાબર માઇનસ 2.5 અને અહીંયા આપણે મૂકીએ z બરાબર માઇનસ 1.5. બરાબર છે. આકૃતિ થોડી આડાવળી થાય છે પણ સમજી લેવાનું કે આ સ્ટ્રેટ લાઈન છે. બરાબર છે. માઇનસ 1.5 બંનેની વચ્ચેનો ભાગ આપણે મેળવવાનો છે એટલે આ ભાગનું ક્ષેત્રફળ આપણે જોઈએ છીએ. બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ 0 થી 2.5 સુધીનું ક્ષેત્રફળ છે એ મોટું છે એને આપણે A2 નામ આપી દઈએ અને 0 થી 1.5 વચ્ચેનું ક્ષેત્રફળ છે તેને A1 આપી દઈએ. એટલે એક ક્ષેત્રફળ થશે આ A2 અને આ નાનું ક્ષેત્રફળ A1. હવે મોટામાંથી હું નાનું બાદ કરી દઉં તો આપણને આ જે રિક્વાયર્ડ આપણો પાર્ટ છે એ આપણને મળી જશે. એટલે A2 માઇનસ A1 આપણી ફોર્મ્યુલા થશે. ચાલો તો એને ફોર્મ્યુલામાં ગોઠવીએ તો A2 એટલે ક્યાંથી ક્યાં સુધીનું થશે? તો કે P ઓફ માઇનસ 2.5 2.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ હવે 1.5 નું એમાંથી બાદ કરી દો તો P ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ માઇનસ 1.5 પહેલા મૂકશું આપણે માઇનસ 1.5 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. સૌપ્રથમ બંને માઇનસ છે અને પ્લસ કરી દઈએ તો P ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2.5 અને માઇનસ P ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 2.5 સોરી 1.5. ચાલો તો આપણે 1.5 અને 2.5 બંનેનું આપણે ક્ષેત્રફળ મેળવી લઈએ z કોષ્ટકમાં જોઈને. તો z કોષ્ટકમાં જોતા આપણી સામે આ z કોષ્ટક છે. એમાં 2.5 નું તમે જો 1.5 નું 4332 આવે છે. આ 4332 અને 2.5 નું આપણે જોઈએ તો અહીંયા સ્પષ્ટ આપણને 4938 આપેલું છે. તો સૌપ્રથમ 4938 લખી લઈએ. 0.4938 તો 2.5 અને 1.5 નું ક્ષેત્રફળ આપણને અનુક્રમે આ રીતે મળે છે. બંનેની બાદબાકી કરીએ તો 0.4938 માઇનસ 0.4332 0.0606 0.0606 ગુણ્યા આપણે 100 કરીએ પર્સન્ટેજમાં જશે એટલે તો આપણને જવાબ મળશે 6.06%. બરાબર છે.
તો આપણે 6.06%, તો 750 થી 1250 વચ્ચે ખર્ચ કરતા નીચે લખી શકીએ. તેથી 750 અથવા ₹750 થી ₹750 થી ₹1250 વચ્ચે ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી લગભગ 6.06% થશે. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 2 લઈએ. તો પ્રશ્ન નંબર 2 માં આપણને પૂછેલું છે કે 1800 થી વધુ ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી. તો પ્રશ્ન નંબર 2, 1800 થી વધુ એટલે આપણે કઈ રીતે લખશું? x ના સ્વરૂપમાં x > 1800, બરાબર છે. તો z માં ફેરવીએ તો p ઓફ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા લેસ ધેન ઇક્વલ ટુ 1800 માઇનસ મ્યુ બરાબર કેટલા છે? તો મ્યુ બરાબર આપણને આપેલા છે 2000 ને સિગ્મા 500, એટલે 2000/500. ચાલો તો સાદુરૂપ આપીએ તો p ઓફ x માઇનસ મ્યુ પણ સિગ્મા થઈ જશે z લેસ ધેન ઇક્વલ ટુ, હવે 1800 માઇનસ 2000 એટલે 200 વચ્ચે 1800 માઇનસ 2000 ભાગ્યા 500 એટલે માઇનસ 0.4 થશે, માઇનસ 0.4. ચાલો હવે આપણે આકૃતિ બનાવવાની છે માઇનસ 0.4 માટે. તો આપણો પ્રામાણ્ય વક્ર અહીંયા તૈયાર છે આપણી પાસે. તો સૌપ્રથમ તો જોવાનું કે z ની કિંમત કેવી છે? માઇનસ છે, એટલે ડાબી બાજુ આપણે કોઈ પણ જગ્યાએ લાઈન કરી શકીએ, બરાબર છે. ખાસ ધ્યાન રાખવાનું, ડાબી બાજુ જ થવી જોઈએ. તો અહીંયા આપણે મૂકીએ છીએ માઇનસ 0.4, z બરાબર માઇનસ 0.4 લેસ ધેન ઇક્વલ ટુ, ચલો માઇનસ 0.4 થી ઓછું એટલે આ ભાગ થશે, બરાબર છે. તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે જ્યારે પણ ટેલ આવે, ટેલ એટલે સાઈડનો ભાગ, ડાબી બાજુ જમણી બાજુ, તો આપણું સૂત્ર થાય 0.5 માઇનસ a. 0.5 એટલે માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી, અને a એટલે આ 0.4 થી 0 સુધીનું ક્ષેત્રફળ, બરાબર છે. અને આપણે આ રીતે લખશું કે p ઓફ ઇક્વલ ટુ p ઓફ માઇનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 માઇનસ p ઓફ માઇનસ 0.4 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. ચાલો તો હવે માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધીનો ભાગ આપણને ખ્યાલ છે 0.5 થાય, અને આ 0.4 જે છે માઇનસ અને પ્લસમાં ફેરવીએ તો 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0.4 થશે, બરાબર છે. ચાલો તો 0.4 માટે આપણે કોષ્ટકમાં જોઈએ. 0.4 માટે આપણે જ્યારે કોષ્ટકમાં જોઈએ ત્યારે આપણને મળશે 1554. 1554 આપણે જે છે એ ક્ષેત્રફળની કિંમત મૂકીએ તો 0.5 માઇનસ 0.1554, 0.5 માંથી 0.1554 બાદ કરીએ તો 0.5 માઇનસ 0.1554 3446 થશે. 0.3446 એને ગુણ્યા આપણે 100 કરી દઈએ તો આપણને મળશે 34.36% વિદ્યાર્થીઓ, બરાબર છે. ચાલો તો ઉપર ચેક કરીએ ક્વેશ્ચન શું હતો. 34. એક મિનિટ, કંઈક આપણે ગણતરીમાં ભૂલ લાગે છે મને, એક વખત 0.4 ની કિંમત જોઈ લઈએ. ઓકે, બધું બરાબર જ છે, પણ એક આપણે મિસ્ટેક થઈ ગઈ, ગ્રેટર ધેન હતું ત્યાં અહીંયા આપણે ભૂલથી મૂકી દીધું લેસ ધેન. તો અહીંયા આવશે માત્ર ગ્રેટર ધેન ઇક્વલ ટુ, અહીંયા આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એટલે આકૃતિ આખી આપણી આ 0.4 જે છે માઇનસ એ તો ત્યાં જ રહેશે, પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ એટલે એની જમણી બાજુ લેવાની રહેશે, એટલે આ માઇનસ 0.4 થી જમણી બાજુ એટલે આખો આ ભાગ આપણે લેવાનો રહેશે, બરાબર છે. ચાલો તો જ્યારે પણ 0 વચ્ચે આવે ત્યારે આપણે સફર શરૂ કરવાની ડાબી બાજુથી, બરાબર. ડાબી બાજુથી શરૂ કરો એટલે માઇનસ 0.4, ફરીથી આપણે માઇનસ 0.4 થી શરૂ કરીને 0 સુધી, એટલે p ઓફ માઇનસ 0.4 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 પ્લસ હવે 0 થી ઇન્ફિનિટી સુધી, તો p ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇન્ફિનિટી. ઓકે, ચાલો તો માઇનસ 0.4 નું હમણાં આપણે જોયું હતું કેટલું હતું? 0.1554,
1554 વત્તા 0 થી ઇન્ફિનિટી સુધીનું થશે 0.5. હવે આપણે કરવાનો થશે આ બંનેનો સરવાળો 0.1554 એટલે 0.5 ને 1 6 થશે એટલે 0.6554 થશે. 6554 ગુણ્યા 100 કરીએ ટકાવારી એટલે 65.54% વિદ્યાર્થીઓ થશે. તેથી 65.54% વિદ્યાર્થીઓ રૂપિયા 1800 થી વધુ ખર્ચ કરતા હશે. રૂપિયા 1800 થી વધુ ખર્ચ કરતા હશે. ચાલો હવે આપણે આપણો છેલ્લો ક્વેશ્ચન લઈએ. તો છેલ્લો ક્વેશ્ચન આપણો આ રીતે છે. 2400 થી ઓછો ખર્ચ કરતા વિદ્યાર્થીઓની ટકાવારી મેળવવાની છે. 2400 થી ઓછું એટલે કેટલા થાય? p of x less than equal to 2400. બરાબર, ઇક્વલ ટુ p of x minus mu upon sigma less than equal to, ચાલો 2400 minus mu, mu એટલે કેટલા છે 2000 છેદમાં સિગ્મા એટલે કેટલા છે 500. બરાબર છે. હજી એક વાર ચેક કરી લઈએ. 2400 2000 અને 500. યસ. ચાલો તો હવે સાદુરૂપ આપીએ તો p of x minus mu upon sigma એટલે z less than equal to 2400 minus 2000 એટલે 400 વધશે આપણી પાસે. બરાબર છે. 400 ભાગ્યા 500 કરીએ તો 0.8 મળશે આપણને. 0.8. તો આકૃતિ આપણે બનાવીએ તો આપણો પ્રામાણ્ય વક્ર છે જેમાં 0.8 જે છે એ છે પ્લસ કિંમત, એટલે હું અહીંયા મૂકું છું 0.8. 0.8 અને લેસ ધેન કીધું છે એટલે 0.8 થી ડાબી બાજુનું તમામ ક્ષેત્રફળ. બરાબર છે. તો ઇન્ફિનિટી સુધી આપણે પહોંચી જવાનું છે. તો 0 વચ્ચે આવે ત્યારે ડાબી સાઈડથી શરૂ કરવાનું, લખવાનું. ડાબી સાઈડથી આપણે શરૂ કરીએ તો ઇન્ફિનિટી થી 0 સુધીનો ભાગ બધાને ખ્યાલ છે કેટલો છે? આટલો ભાગ જે છે એ દર્શાવે છે 0.5. બરાબર છે. અને 0 થી 0.8 સુધીનો ભાગ એટલે એ શું થશે? તો એ થશે આપણા માટે a. એટલે આપણું સૂત્ર શું થાય? 0.5 વત્તા a. આવી રીતે બે ભાગમાં થશે. બરાબર છે. ચાલો તો 0 થી માઇનસ ઇન્ફિનિટી થી 0 સુધી એટલે p of minus infinity less than z less than equal to 0 વત્તા p of 0 less than equal to z less than equal to 0.8. ઓકે. ચાલો તો 0 થી ઇન્ફિનિટી સુધી અથવા માઇનસ ઇન્ફિનિટી 0 સુધી આપણને ખ્યાલ છે 0.5 વત્તા. હવે આપણે જોઈશું 0 થી 0.8 વચ્ચેનું ક્ષેત્રફળ. તો 0 થી 0.8 વચ્ચેનું ક્ષેત્રફળ જોવા માટે આપણે z કોષ્ટક જોવું પડશે. ચાલો તો આ રહ્યું આપણું z કોષ્ટક. 0.8 નું ક્ષેત્રફળ તમે જોઈ શકો છો 0.2881 છે. 0.2881. તો અહીંયા આપણે લખશું વત્તા 0.2881. સરવાળો કરીએ તો 0.5 ને 2 7 એટલે 7881 થશે. એને ગુણ્યા 100 કરીએ તો 78.81% વિદ્યાર્થીઓનું ખર્ચ. આપણે જવાબ ચેક કરી લઈએ 78.81 આવે છે કે નહીં. યસ, 78.81% વિદ્યાર્થીઓનું ખર્ચ રૂપિયા 2400 થી ઓછું હશે. તેથી 78.81% વિદ્યાર્થીઓનું ખર્ચ રૂપિયા 2400 થી ઓછું હશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે બંને દાખલાઓ તમને સમજાઈ ગયા હશે સારી રીતે. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના 2 કે 3 સમ કરશું. બાય એવરીવન.